સંસ્કૃતિ વિહાર દ્વારા આયોજિત 37મા જ્ઞાનયજ્ઞમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે ને, સતામ સંગહ કથમપી પુણ્યેન ભવતી. આપણા પુણ્યકર્મો જ છે કે આપણને ખૂબ વિદ્વાન અને સજ્જન એવા સ્વામી અભયાનંદજીનું સાંભળવાનો મોકો મળ્યો છે. આજનો વિષય મન નિયમનના ઉપાય, માઇન્ડ મેનેજમેન્ટ. આ વિષય ઉપર હું સ્વામીજીને ત્રીજું પુષ્પ અર્પણ કરવા વિનંતી કરીશ. સદાશિવે સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં. શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ મનના નિયમનના ઉપાય, એના ઉપર આપણે વિચારણા કરી રહ્યા હતા કે મન એટલે શું, મનનું નિયમન એટલે શું, મનના નિયમનમાં કયા કયા વિઘ્નો આવે છે, આપણું મન અત્યારે કેવા કેવા પ્રશ્નો કે મૂંઝવણો ઊભી કરે છે, એની આપણે વિચારણા વિસ્તારપૂર્વક જોઈ ગયા છીએ કે આપણું મન જેવું છે જે પ્રશ્નો ઊભા કરે છે એવા જ પ્રશ્નો અર્જુનને ઊભા થયા હતા. તો આપણા પ્રશ્નો કેવા છે એને આપણે જોઈ ગયા. શું હતું? ADHD આપણી ઉપાધિ. કોઈ કે કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ વકીલ હોય, આપણે કેવા છીએ? હા, સારું છે, નથી બોલતા. એટલે હવે એમાંથી છૂટવાની ઈચ્છા તો છે. તો અહીંયા આ જે મનના પ્રશ્નો આપણા છે, ઇનએટેન્શન કહી શકીએ, હાઇપર એક્ટિવિટી અથવા ઇમ્પલ્સિવિટી, આને ખાલી ઉલ્લેખ કરું છું, વિશેષ વિસ્તાર આપણે પૂર્વે કરી ગયા છીએ. તો આવું મન જેન આપણે ઈચ્છીએ છીએ કે આપણા ધ્યેય વિષયમાં એકાગ્ર થાય, વિપરીત વિચારોનો વિક્ષેપ ન આવે, ડિસ્ટ્રેક્શન ન થાય, પણ એવું થતું નથી. અને આપણે પ્રયત્ન કરી જોયો, પ્રયત્ન કરીએ ત્યારે પણ આપણા સ્વપ્રયત્નથી એ નિયંત્રણમાં આવતું નથી. અને આવો આપણો પ્રશ્ન છે, એવો ને એવો જ અર્જુનજીનો પ્રશ્ન હતો. એને જણાવે છે કે જે તમે યોગ કયો, એ મધુસૂદન, તમે જે સામ્ય યોગ કયો, સમ્યક દર્શન યોગ કયો, કે જે સમ્યક તત્વ સમાન રૂપે સર્વની અંદર રહેલું છે, એમાં મારા મનની સ્થિરામ સ્થિતિ થવી જોઈએ, એ થતી નથી. તો કે ચંચલત્વાત, મન ચંચળ છે, અને માત્ર ચંચળ છે એવું નહીં, એ પ્રમાથી છે, વિચલિત કરી નાખનાર છે, બળવાન છે, અને દ્રઢ અર્થાત કે જિદ્દી છે. એવા મનની હું આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય એવું કંઈ જોતો નથી. અહમ મન્યે, અર્જુનજીનો શબ્દ શું છે? તસ્ય નિગ્રહમ અહમ મન્યે વાયુહુ ઇવ સુદુષ્કરમ. મુશ્કેલ છે એવું હું માનું છું. અર્જુનજી એવું નથી કહ્યું કે મુશ્કેલ છે જ, હું માનું છું. મારી સમજથી એ નિગ્રહ કરવું મુશ્કેલ છે. કદાચ આપ એની કોઈ એવી ટેકનિક બતાવો કે જેથી સરળતાથી એનો નિગ્રહ થઈ શકે. એટલે અહીંયા ખાલી મન્યે કહ્યું છે. અને ભગવાન પણ કહે છે, તું કહે છે એ વાત સાચી, પણ એનો નિગ્રહ સંભવ છે. એ વાત આપણે જણાવી હતી. એટલે આપણો પ્રશ્ન અને અર્જુનજીનો પ્રશ્ન એક સરખો છે, તો ભગવાનનો ઉત્તર આપણને ઉપયોગી થશે. એટલે મન ચંચળ છે, મન પ્રમાથી છે, મથી નખનાર છે, શરીર ઇન્દ્રિયોને વિચલિત કરનાર છે, આપણા ધ્યેય વિષયમાંથી પરાણે ઢસડી જાય છે, વિચલિત કરી નાખે છે. એ બળવાન છે, જબરજસ્તીથી પણ મનને આપણા ધ્યેય વિષયમાં લગાડવા માટે આપણે સમર્થ નથી. અને જિદ્દી છે. અને આવું મન જ્યારે આપણને દુઃખી કરતું હોય ત્યારે પછી ભગવાનનું માર્ગદર્શન લેવાનું, હેલ્પલાઇન આપણે વાપરવાની. અને હેલ્પલાઇન વાપરવામાં ભગવાને જે ઉત્તર આપેલો એના ઉપર આપણે વિચારણાનો પ્રારંભ કર્યો. તો એકવાર પુનઃ એ ભગવાનના શબ્દોને યાદ કરીએ. ગઈકાલે આપણે એનો પાઠ કરેલો જ હતો, આપણે સાથે જ એનો પાઠ કરીશું. શ્રી ભગવાનુવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. બહુ સુંદર અહીંયા બે ઉપાય જણાવી દેવામાં આવે છે, અભ્યાસ અને વૈરાગ્ય. જ્યારે અને કહેવામાં આવે ત્યારે શું? ખાલી અભ્યાસ કરીએ કે ખાલી વૈરાગ્ય રાખીએ તો ના ચાલે.
અને કહી દીધું એટલે બંનેનો સમન્વય જ છે. એટલે મન ચલમ છે તો એનો સ્વભાવ છે. આમ કહીએ તો એનો દોષ નથી, એ છે એવો સ્વભાવ છે. આપણે એ સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે, એને સ્વભાવનો ઉપયોગ કરવાનો છે. પ્રમાથી છે, બળવાન છે અને જિદ્દી છે. તું શબ્દ અહીંયા અગત્યનો છે. કિંતુ બધા એના બદલે સંસ્કૃતમાં શું કહી દીધું? ખાલી તું. જે આપણે ગુજરાતીમાં છે આ અથવા આ. બોલું કે તમે ચા લેશો, ઠંડુ લેશો કે ગરમ? ચા અથવા કંઈ ઠંડુ શરબત લેવું છે. તો અહીંયા આપણે ગુજરાતીમાં શબ્દ આખો અથવા છે, સંસ્કૃતમાં શું કહેવાય? ખાલી વા. ખાલી વા કહી દઈએ તો ચાલે. એટલે અહીંયા જ્યારે કહેવા તું એટલે કિંતુ, પરંતુ એ અર્થમાં આપણે શબ્દ વાપરીએ છીએ. આ દુર્નિગ્રહ તો છે જ, મુશ્કેલીથી નિયંત્રણમાં આવે એવું મન છે, છતાં પણ એનો નિગ્રહ સંભવ છે. અને એ નિગ્રહ શું સંભવ છે એ અહીંયા જણાવેલું. અભ્યાસેન વૈરાગ્ય, અભ્યાસ અને વૈરાગ્યથી, એ બંનેના સમુચ્ચયથી મનનો નિયમન થઈ શકે તેમ છે, કે એનો નિગ્રહ સંભવે છે. અને છેલ્લે એક દ્રષ્ટાંત જોયું હતું કે પક્ષી હોય, પક્ષીને ઉડવા માટે શું જોઈએ? 2 પાંખ. એક હોય તો ના ઉડી શકે, અને એક હોઈને પ્રયત્ન કરે તો શું થાય ખબર છે? તમે વાહન હોય, વાહનને એક સાઈડની બ્રેક એવી સંભાવના હોય છે ખરી કે એક જ સાઈડની બ્રેક વાગે? ટ્રેક્ટરમાં હોય છે. ટ્રેક્ટરમાં બંને સાઈડની બ્રેક જુદી જુદી હોય. નોર્મલ કન્ડિશનમાં પટ્ટી મારીને જોડેલી હોય, પણ બંને બ્રેક જુદી જુદી તમે મારી શકો. જો પટ્ટી કાઢી નાખો અને ખાલી એક જ વ્હીલ પર બ્રેક મારો ને અને ચલાવો તો શું થાય? ચક્કર ફરે. એવું મન પણ જો અભ્યાસ અને વૈરાગ્ય બંનેનો સાથે ઉપયોગ નહીં કરીએ ને તો આપણને ચક્કર ફેરવશે, નિયમનમાં તો નહીં જ આવે. એટલે ચકારથી સમન્વય છે. એટલે અહીંયા બંને પાંખનો યોગ્ય ઉપયોગ કરી અને જો પ્રયત્ન કરે તો પંખી ઉડી અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે એમ છે. એટલે અહીંયા અભ્યાસ અને વૈરાગ્ય બેનો આપણે વિચાર કરવાનો છે, કેવી રીતે બંનેનો સમન્વય કરવાનો, અને આપણે કેવી રીતે એને જીવનમાં આત્મસાત કરી અને આપણા મનનું નિયમન કરી શકીએ એ માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરવાનું છે. અર્જુન જે જ્યાં પ્રશ્ન પૂછેલો, યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત, મુશ્કેલ છે મારા માટે, દુર્નિગ્રહ છે, ત્યારે ભાષ્યમાં શંકરાચાર્યજીએ થોડી સ્પષ્ટતા કરી કે આ ભગવાનને જ કેમ પૂછે છે અને આ પ્રશ્ન પૂછે છે. તો ભગવાન પાસેથી ચોક્કસ એનો ઉપાય જાણવો છે. એટલે તો ભાષ્યમાં ત્યાં લખ્યું તત્પ્રાપ્તિ ધ્રુવમ ઉપાયમ. ધ્રુવ એટલે કેવો? ધ્રુવ તારો કેવો હોય? અચળ હોય, નિશ્ચિત હોય, નિશ્ચિત આન્સર જોઈએ છે. આમ કહે ને સ્યોર સજેશન. આજકાલ હોય છે પરીક્ષા આપતા પહેલાં બોર્ડની એક્ઝામ હોય તો સ્યોર સજેશન આવે. એટલે અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન હોય અને એવા જવાબ આપેલા હોય કે જો એ તમે તૈયાર કરો તો પાસ તો થઈ જ જવાય. તો અહીંયા એવું સ્યોર સજેશન અને એવું જ ભગવાન ઉત્તર પણ આપે છે. ધ્રુવમ ઉપાયમ શુશ્રુષુહુ અર્જુન ઉવાચ. જ્યારે અર્જુને પ્રશ્ન પૂછેલો ત્યારે એના મનમાં એ વિચાર હતો કે હું ભગવાનને પૂછું છું, મને ચોક્કસ જવાબ મળશે. એવો નિશ્ચિત ઉપાય માટે અહીંયા પ્રશ્ન પૂછેલો અને એવો નિશ્ચિત ઉપાય જ ભગવાને અહીંયા જણાવે છે, શાસ્ત્રીય ઉપાય જણાવે છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ, યોગ સૂત્રનું સૂત્ર છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તન્નિરોધ, અર્થાત કે તત્ મનનો નિરોધ સંભવે છે. આ અભ્યાસ એટલે શું એની વિચારણા કરવાની છે અને વૈરાગ્યની વિચારણા કરવાની અને બંનેનો સમન્વય કરવાનો છે. તો અભ્યાસની વ્યાખ્યા શંકર ભાષ્યમાં શંકરાચાર્યજીએ જણાવી છે. મન આવું જ છે, કિંતુ અભ્યાસેન, એટલે અભ્યાસો નામ, અભ્યાસનો અર્થ શું કરવાનો આપણે ખાલી સંસ્કૃત શબ્દ જોઈશું અને એને આપણે આપણી સમજમાં સરળતાથી સમજાઈ જાય એવો અર્થથી સમજવાનો પ્રયત્ન કરીશું. અભ્યાસ કોને કહેવાય? તો કે ચિત્ત ભૂમૌ, ચિત્તરૂપી ભૂમિમાં, આપણા મનમાં, ચિત્ત કહીએ કે મન કહીએ, કસ્યાંચિત એટલે કોઈ પણ ધ્યેય વિષયમાં સમાન પ્રત્યય આવૃત્તિ. અહીંયા પ્રત્યય અર્થાત કે વૃત્તિ, મનમાં ઉત્પન્ન થતી બધી વૃત્તિ કે વિચાર, એક સરખા વિચારની કે વૃત્તિની આવૃત્તિ કરવી. ચિત્તસ્ય, ચિત્તની એટલે મનની, મનના વિચારોમાં એક સમાન પ્રત્યય, એક સરખા વિચારોની વારંવાર આવૃત્તિ કરવી, એને અભ્યાસ કહેવામાં આવે છે. આમ સામાન્ય કહે તો અભ્યાસને આપણે અંગ્રેજીમાં શું કહીએ? પ્રેક્ટિસ કહીએ ને. ક્રિકેટ મેચ રમાવાની હોય, લીગ મેચ રમાવાની હોય, એની પહેલાં શું કરે? પ્રેક્ટિસ મેચ કરે. એનું પેલામાં મહત્ત્વ ના હોય, જીતે હારે કંઈ ફેર ના, પણ પ્રેક્ટિસ થઈ જાય રમવાની. એવા અર્થમાં અહીંયા પ્રેક્ટિસ નથી.
ઘણી વાર કોઈ ડૉક્ટર હોય, ડૉક્ટર હોય તો એવું કહે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એડવોકેટ હોય, શું કહે, શું કરો છો? પ્રેક્ટિસ જ કરે છે, ખબર નહીં ખરેખર ક્યારે કરશે. જ્યારે પૂછો ત્યારે કે હું હજુ પ્રેક્ટિસ જ કરું છું. અહીંયા અભ્યાસનો વિશેષ અર્થ છે. મનની પોતાના ધ્યેય વિષયમાં, જો અર્જુનજીની વાત કરીએ તો સમ્યક દર્શનમાં બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડાળ, આ બધાની અંદર જે સમાન બ્રહ્મતત્વ છે એમાં મનની સ્થિર સ્થિતિ કરવી છે, એ એનું ધ્યેય છે. અને એમાં મન એકાગ્ર નથી થતું તો એ ધ્યેયમાં એની સમાન પ્રત્યે, બસ એના સમાન વિચારો, એક જ ધ્યેય વિષય લગતા વિચારો જો કરી શકે તો એને અભ્યાસ કરે છે એવું કહેવાય. શંકરાચાર્યજીએ આપણા ઉપર કૃપા કરી અને એમાં એક શબ્દ વધારાનો ઉમેરી દીધો, કસ્યાંચિત, કોઈ પણ ધ્યેય વિષય હોય. અને એટલે આપણે વિચારણા જોઈ હતી કે 5 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના દાદા સુધી કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ આપણું ધ્યેય હોય, જો એમાં મનને એકાગ્ર કરવું હોય કે સફળ થવું હોય તો આ વ્યાખ્યા આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. કસ્યાંચિત એટલે કોઈ પણ વિષય, એની ઉપર આનંદગીરીજી તો વિશેષ સ્પષ્ટતા કરે છે. અવિશેષિત ધ્યેય. કસ્યાંચિત એટલે શું? કોઈ વિશેષતા વગર કોઈ પણ પ્રકારનું ધ્યેય હોય. નાનું બાળક નર્સરીમાં અભ્યાસ કરતો હોય ને એ કડે એક શીખતો હોય અને એ વખતે એનું ધ્યાન બીજે હોય તો 25 વાર ઘૂંટે તો એને આવડશે નહીં. એમાં પણ એકાગ્રતાની આવશ્યકતા છે. એટલે પ્રત્યેક ક્ષેત્રમાં આ વિચારણા ઉપયોગી થઈ શકે તેમ છે. એટલે સામાન્ય વ્યાખ્યા છે. એટલે સામાન્ય કોઈ પણ ધ્યેય હોય, જે ધ્યેય નક્કી કરીએ, એટલે ખાસ એની આગળ એક શબ્દ વાપરી લેવાનો, કોઈ પણ નિશ્ચિત કરેલા ધ્યેયમાં. ધ્યેય કોણ નક્કી કરે? આપણે જ નક્કી કરીએ છીએ. વિદ્યાર્થી છે તો પોતાના અધ્યયનનું ધ્યેય છે. ધારો કે કોલેજમાં ભણતા હોય, ડૉક્ટર બનવા, એન્જિનિયર બનવા જાય તો એનું ધ્યેય શું છે? ડૉક્ટર થવું છે. મેડિકલમાં એડમિશન લીધું, 4-5 વર્ષ અધ્યયન કરી અને ડૉક્ટર થવું છે. હવે એની બધી જ પ્રવૃત્તિ, બધા જ વિચારો શેને લગતા હશે? કેવી રીતે સારામાં સારું હું અધ્યયન કરી શકું. એ વાંચવા બેસશે તો એનું ધ્યેય હશે જ. પણ ધારો કે 3-4 કલાક વાંચીને ઊભો થઈ અને બહાર કંઈક રમવા જાય, અડધો કલાક આઉટડોર ગેમ રમવા જાય, શેના માટે જાય? થોડી પોતાની ફિટનેસ રહે. ઉઠીને કંઈક નાસ્તો કરવા જાય તો કંઈક આ સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે કે જેથી સારું અધ્યયન કરી શકાય. અને અધ્યયન કરીને કંટાળી ગયો અને 15 દાડે, મહિને, 1 દિવસ મિત્રો સાથે ધારો કે મૂવી જોવા પણ જાય, શેના માટે જાય? થોડું એન્ટરટેનમેન્ટ કરી. એક બોરિંગ થઈ ગયું હોય એક સરખું વાંચીને તો ભલે ત્યાં 1-2 કલાક થાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય, પુનઃ પોતાના ધ્યેયમાં લાગી શકે. જે કંઈ કરશે એના કેન્દ્રમાં શું હશે? પોતાનું ધ્યેય હશે. ધ્યેયને લગતા જ વિચારો થતા રહે, સમાન પ્રત્યયની આવૃત્તિ, વારંવાર આવૃત્તિ કરવી, તો એને અભ્યાસ કહેવામાં આવે છે. અને આપણે વિચારણા અહીંયા જોઈ રહ્યા છે, પોતાનું ગમે તે ધ્યેય હોય એને લગતા જ વિચારો આવે છે કે એનાથી ભિન્ન વિચારો આવે છે? જો એનાથી ભિન્ન વિચારો આવતા હોય તો વિપરીત વિચાર કહેવાય. એમાંથી આપણે પ્રયત્નપૂર્વક મનને આપણા ધ્યેયના વિષયમાં જોડવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે પેલું કહે ને, વર્ક વાઇલ યુ વર્ક અને પ્લે વાઇલ યુ પ્લે. રમત રમવા ગયા હોય તો એને જ લગતા વિચારો કરવાના હોય. ક્રિકેટ રમતો હોય ને એ વખતે વિચાર કરે કે મારે તો આનું પેપર આપવાનું છે, આની તૈયારી કરવાની છે, તો શું થાય? ક્લીન બોલ્ડ થઈ જાય. અને જ્યારે અધ્યયન કરતા હોય ત્યારે અધ્યયનના વિચાર થવા જોઈએ. એટલે બહુ સરળ અને બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે કે પોતાના નિશ્ચિત કરેલા કોઈ પણ ધ્યેય વિષયમાં ચિત્તની સમાન પ્રત્યયની આવૃત્તિ કે એને લગતા જ વિચારોનો પ્રવાહ વહેવો, એને અહીંયા અભ્યાસ કહેવામાં આવે છે. દરેકે પોતપોતાનું ધ્યેય, કારણ કે રુચિની ભિન્નતા છે. કોઈ વિશેષ પ્રકારનું ધ્યેય કહી ના શકાય. અવિશેષિત ધ્યેય વિષય અહીંયા વાત જણાવી છે, કારણ કે રુચિની ભિન્નતા છે. દરેકની રુચિ ભિન્ન ભિન્ન છે, એટલે દરેકના ધ્યેય ભિન્ન ભિન્ન છે. તો જે પોતાનું ધ્યેય હોય એ વિષયમાં મનના વિચારોનો પ્રવાહ વહે. બીજું એક દૃષ્ટાંત લઈએ. ધારો કે આપણે નારાયણ આશ્રમ છે હિમાલયમાં, ત્યાં શિબિર નક્કી થઈ, આપણે જવા માટે ફોર્મ ભરી દીધું ને આપણું ફોર્મ સિલેક્ટ થઈ ગયું. હવે જવાનો દિવસ નક્કી થઈ ગયો, પછી આપણા વિચારો કઈ દિશામાં હશે? નારાયણ આશ્રમ, નારાયણ આશ્રમ, નારાયણ આશ્રમ એવું કરીશું? ના. તો શું હશે? પહેલાં તો કે ટિકિટ બુક કરાવો. ટિકિટ બુક થઈ ગઈ, ટિકિટ બુકિંગ માટેના જે વિચાર કરવા પડશે તે કરીશું.
એના માટે સર્ચ કરીશું કઈ ટ્રેનમાં અવેલેબલ છે વિચારણા, પછી કઈ બેગ લઈ જઈશું, ત્યાં કેવા કપડાં જોઈશે, શૂઝ કેવા જોઈશે, આ બધા વિચારો બદલાય છે. એટલે કહ્યું કે મનનો જે આપણે વિચારણા જે ચલમ છે એ વિચારોનો પ્રવાહ છે એનું દૂષણ નથી, ભૂષણ છે, ખાલી એને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. તો વિચારો તો બદલાય છે, ટિકિટ લઈશું, બેગ ખરીદીશું, કપડાં કયા લઈશું, શૂઝ કયા લઈશું, બધી તૈયારી કરીએ, વિચારો બદલાય છે. પણ વિચારો કયા પ્રત્યયના છે? બસ નારાયણ આશ્રમ શિબિરમાં જવું છે એને લગતા જ વિચારો છે. એવી રીતે આપણા ધ્યેય વિષયક જો સમાન પ્રત્યયના વિચારો કરતા હોઈએ, પ્રવૃત્તિ ભલે આપણી જે હોય તે, મન આપણું ક્યાં લાગેલું છે તો એ આપણો અભ્યાસ કહેવામાં આવે છે. અને એવો અભ્યાસ કરવાનો અને પછી બીજો આવશે સાધન વૈરાગ્ય. તો અભ્યાસથી વૈરાગ્યમાં કેવી રીતે સિંચોવર થવાય? અભ્યાસ વિશેની થોડી જે સ્પષ્ટતા છે, યોગ સૂત્રમાં પણ એની વ્યાખ્યા કરવામાં આવી છે. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ, જે આપણું ધ્યેય છે એમાં જ સ્થિત રહેવા માટે, અથવા મનની સ્થિતિ, મન જો એમાં સ્થિત રહે એના માટે જે સતત પ્રયત્ન કરતા રહીએ. અને બીજો એનો છે અભ્યાસ પુનઃ યત્ન, વારંવારનો પ્રયત્ન. જે રીતે ટ્રેકિંગમાં જતા હોઈએ કે સીડી પર જતા હોઈએ તો જ્યાં ઊભા છીએ ત્યાં પણ ઊભા રહેવા પ્રયત્ન કરવો, પણ આગળ વધવું હોય તો વિશેષ પ્રયત્નની આવશ્યકતા હોય છે. તો એવું આ અભ્યાસ સતત કરતા રહેવું જોઈએ. એટલે ધ્યેય વિષયમાં મનને સ્થિત રાખવાનો પુનઃ પ્રયત્ન કરતા રહેવું. હવે જે આધ્યાત્મિક ધ્યેય છે એની વિચારણા આપણે પછી જોઈશું. અત્યારે એક સામાન્ય વ્યાખ્યા આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે થોડોક વિચાર કરીએ કે આપણે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, એને અભ્યાસ કહેવાય. હવે એ કરીએ એટલે મન એકાગ્ર થઈ જાય છે? પ્રશ્ન તો ત્યાં જ આવે છે. સમજી, તમે અત્યાર સુધી કીધું તમને ખબર જ છે કે મનને એકાગ્ર કરવાનું, પણ કરીએ ત્યારે થતું નથી. અને ત્યાં કૃષ્ણ ભગવાનની હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો છે. આપણે હવે એને થોડુંક સૂક્ષ્મ વિચારણા કરીએ, સાથે સાથે વિચાર યાત્રા કરતા રહેજો, સ્વિચ ઓફ નહીં થઈ જવાનું. નથી થતું ને કોઈ? હા. તો મન ક્યાં એકાગ્ર થાય? વિદ્યાર્થી ભણે છે એને ભણવામાં કેટલા 6-7 વિષય આવતા હોય? માનો 6-7 વિષય છે, એમાંથી એને ધારે ચોઈસ આપવામાં આવે કે તારે કોઈ પણ એક વિષય ભણ. કયો વિષય લેશે હાથમાં? જેમાં એને રસ પડશે તે, અને રસ નહીં પડતો હોય તે છેલ્લે. તો આપણું મન કયા વિષયમાં એકાગ્ર થાય છે? જેમાં રસ પડે તેમાં. બહુ સ્પષ્ટ વાત છે. તમે એમને મેં વિચાર કે આપણું જલ્દી એકાગ્રતા થઈ જાય છે તો સમજી લેવાનું કે એમાં આપણને રસ છે. રસ છે અર્થાત કે આમ કહીએ બીજા એમાં મજા આવે છે, એમાં આનંદ આવે છે, એમાં સુખ મળે છે, ગમે તે શબ્દ વાપરો, આ તો મને ગમે છે. ટૂંકમાં એક શબ્દમાં કહે તો એમાં રસ પડે એમાં એકાગ્રતા થતી હોય છે. તો હવે આ તો આપણો અનુભવ છે અને આપણે જોઈએ પણ જેમાં રસ પડે એમાં એકાગ્રતા થાય છે, સરળતાથી એકાગ્રતા થઈ જાય. આપણે કંઈક કોઈ આમ જઈએ કોઈકના ઘરે, ન્યૂઝ ચાલતા હોય, ન્યૂઝ જોઈએ, આપણું ધ્યાન ન્યૂઝમાં હોય, પણ પેલા ભાઈને શેર બજારમાં રસ હોય તો એ નીચે પેલી નાની પટ્ટી ચાલતી હોય ને એમાં જ રસ હોય. આપણે તો જોઈએ તો યાદ ના રહે, કંપનીના નામે ખબર ના પડે અને શું લખેલું છે એ ખબર ના પડે, પણ એ સ્ત્રી આમ ફરતી રહેતી હોય ને એની પાસે જેટલા કંપનીના શેર હોય ને બધાના ભાવ એને યાદ હોય. ટીવી બંધ કરીને પૂછે ને તો ખબર હોય. એવું નહીં સવારે શું ભાવ હતો, અઠવાડિયા પહેલાં શું ભાવ હતો એ પણ ખબર હોય. તો આ બધું યાદ કેવી રીતે રહી જાય છે? એમાં કેવી રીતે એકાગ્રતા રહી છે? રસ છે. જો આ બેઝિક પ્રિન્સિપલ છે કે જેમાં રસ પડે તેમાં મન સરળતાથી એકાગ્ર થઈ જાય. અને આપણે આપણા ધ્યેય વિષયમાં મનને એકાગ્ર કરવું છે. જો શાસ્ત્ર પાસેથી ટેકનિક શીખવાની છે. આ કુનેહ જો આવડી ગઈ તો અધ્યાત્મ માર્ગે ખૂબ સરળતાથી આપણી પ્રગતિ થઈ શકે એમ છે. જે જન્મોથી આપણી પ્રગતિ અટકી ગઈ હોય એ સરળતાથી પ્રગતિ થઈ શકે. પેલું કહીને કે એરપોર્ટ પર જઈએ અથવા રેલવે સ્ટેશન પર એસ્કેલેટર હોય છે ને, ઘણીવાર હોરિઝોન્ટલ પણ હોય, એરપોર્ટ પર બહુ લાંબુ ચાલવાનું હોય તો. હવે તમે એસ્કેલેટર પર ઊભા રહ્યો તો શું થાય? બહાર ઊભા રહો તો ત્યાં ને ત્યાં જ રહેવાય. એસ્કેલેટર પર ઊભા રહીએ તો અને એના પર તમે દોડવા માંડો તો બસ અહીંયા એવી પ્રગતિ થઈ જાય. પણ સાચી રીત જાણી લેવાની. હવે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમાં રસ પડે એમાં મન સરળતાથી એકાગ્ર થાય છે. હવે એનું રિવર્સ એન્જિનિયરિંગ સાંભળ્યો છે શબ્દ? રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું. જે હોય એને ઊંધું સમજવાનું, ઊંધું કરીને આખી ઊંધી વિચારણા. પેલું ઓરિગામીમાં પેપરમાંથી બધી વસ્તુ બનાવતા શીખવાડે. પછી શું કરવાનું? એને પાછું આપણને ખાલી બનાવેલી વસ્તુ આપીએ તો આપણે શું કરવાનું?
એને ધીમે રહીને ખોલીને જોઈ લેવાનું, એક એક વસ્તુ જોતા જવાનું, શીખતા જવાનું, કેવી રીતે ખુલે છે, પછી પાછું એ આપણે બનાવી શકીએ. એવી રીતે જેમાં રસ પડે એમાં મન સરળતાથી એકાગ્ર થાય છે. અને આપણે આપણા ધ્યેયમાં મનને એકાગ્ર કરવું છે. કોઈ પણ ધ્યેય હોય, અવિશેષિતા, કોઈ વિશેષતા વગર, પ્રત્યેક વ્યક્તિનું ધ્યેય ભિન્ન ભિન્ન હોય, બધાની ગણતરી કરી લેવાની. એમાં મનને એકાગ્ર કરવું છે તો હવે શું કરવાનું? એમાં રસ ઉત્પન્ન થાય એવો પ્રયત્ન કરવાનો. રિવર્સ એન્જિનિયરિંગમાં શું થશે? જેમાં રસ પડે એમાં મન એકાગ્ર થાય છે, તો જેમાં એકાગ્ર કરવું છે એમાં રસ કેળવો. રસ હોય તો સારી વાત છે, તો કશું કરવાનું નથી. રસ નથી તો એમાં રસ કેળવો. રસ ક્યારે કેળવાય? જ્યારે આપણા માટે કોઈક પ્રકારે સુખનું સાધન થાય. અહીંયા 2 ઘરેણાં મૂકેલા હોય, એક સાચા સોનાનું હોય અને એક ઇમિટેશન જ્વેલરી હોય. તમારું મન શેમાં એકાગ્ર થશે? કેમ? બંને ઘરેણાં છે, એક સરખી ડિઝાઇન છે, એક સરખી ચમક અત્યારે તો છે, એનું મૂલ્ય વધારે છે. તો આપણે જે આપણા ધ્યેયમાં મનને એકાગ્ર કરવું છે એમાં રસ ઉત્પન્ન ક્યારે થશે? જ્યારે એનું મૂલ્ય સમજાશે. વિદ્યાર્થીને ભણવામાં મન નથી લાગતું એનું કારણ શું? એનું મહત્ત્વ જ નથી સમજાયું. પણ જ્યારે બોર્ડની એક્ઝામ આપતો હોય કે એવી પરીક્ષા આપતો હોય ને બાપા એવું કહી દે કે જો તારે ભણવું હોય તો ભણ, જો રિઝલ્ટ સારું નહીં આવે તો મારે તો વધારે ખર્ચો નથી કરવાનો, ખાલી 5 મીટર લાલ કપડું લઈ આવવાનું છે. એટલે છોકરો કહે શેના માટે? તો કે લાલ કપડું માથે બાંધી દેવાનું ને રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરવાનું. એટલે ભણવું હોય તો ભણ, નહીં તો આ તૈયાર જ છે. હવે શું થશે? હવે એને ભણવાનું મહત્ત્વ સમજાશે કે ના, ભણીશ તો આવી મજૂરી નહીં કરવી પડે, સારું રિઝલ્ટ આવશે, સારી નોકરી ધંધો કરીશ, ધન વધારે પ્રાપ્ત થશે તો જીવન સુખપૂર્વક જશે. હવે શું થયું? એને મહત્ત્વ થઈ ગયું. અને મહત્ત્વ સમજાઈ ગયું પછી એને કહેવું પડશે કે તું સારું ભણ. એકવાર આવો એક સરસ જવાબ આપેલો. એક પિતાજીએ એના પુત્રને કહ્યું કે તું ભણ, જો પરીક્ષા સારી રીતે નહીં આપે ને તો રિક્ષા ચલાવવી પડશે. પરીક્ષા સારી રીતે ના આપે તો શું કરવું પડશે? રિક્ષા ચલાવવી પડશે. અને એ પણ આજકાલવાળી નહીં, CNG ને શું આવે છે, ઇલેક્ટ્રિક ને, એવું નહીં. પહેલાં પગ રિક્ષા આવતી હતી. હવે જ્યારે આટલી ખબર પડે તો શું કરે? પછી મન લાગી જાય કે ના ના, ભણવું જોઈએ. એનું મહત્ત્વ સમજાઈ ગયું તો સરળતાથી મન એકાગ્ર થઈ જાય છે. આવું સરળતાથી મન એકાગ્ર કરવાની આ રીત જો શીખી લીધી, જે કંઈ આપણું ધ્યેય છે ને એમાં ગમે ત્યાંથી એનું મહત્ત્વ શોધી અને એનું મૂલ્ય સ્થાપિત કરી દેવાનું. એ મારા માટે સુખરૂપ છે, એમાંથી મને કેવી રીતે આનંદ મળે, એના વગર તો હું દુઃખી થઈશ. આ બધી વિચારણા કરી અને એનું મૂલ્ય સ્થાપિત થશે મનમાં, તો એમાં રુચિ ઉત્પન્ન થશે. અને જેમાં રુચિ ઉત્પન્ન થઈ એમાં મન સરળતાથી એકાગ્ર થઈ જશે. થોડો અભ્યાસ કરજો. આ વેદાંત છે ને, જેવી સમજ પ્રાપ્ત કરી તરત એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી શકાય એવું આ વિજ્ઞાન છે. બીજા બધામાં પછી કોઈ સિવિલ એન્જિનિયર બને, સિવિલ એન્જિનિયર બન્યા પછી કોઈક એને પ્લોટ આપે, ધન આપે અને કે મારું આ મકાન આ પ્લાન પ્રમાણે બનાવ, ત્યારે એની વિદ્યાનો ઉપયોગ થાય. આ વેદાંતની વિદ્યાનું શું છે? જ્યારે સમજ્યા ત્યારે ઉપયોગ કરો. જે આપણું ધ્યેય છે એનું કોઈ પણ પ્રકારે મહત્ત્વ સાબિત કરો. આ વિદ્યાર્થીવાળું દૃષ્ટાંત બહુ સરસ છે, સરળતાથી સમજાઈ જાય એવું છે. 5 વિષયમાંથી ધારો કે એકાદ વિષયમાં બાયોલોજી કે ભૂગોળ કે એવો કોઈક વિષય છે ને એમાં રસ નથી. હવે એમાં રસ કેવી રીતે કેળવવાનો? જો વિચારણા કરે કે બાકીના બધા વિષય તો હું સારી રીતે ભણું છું ને સારું રિઝલ્ટ આવે જ છે, પણ એક વિષયમાં મને રસ નથી અને એમાં જો સારું અધ્યયન નહીં થાય તો ઓવરઓલ રિઝલ્ટમાં શું થશે? એમાં ફેર પડી જશે. એટલે ભલે મને ગમતું હોય કે ના ગમતું હોય, એમાં રસ ઉત્પન્ન કરીને એકાગ્રતાપૂર્વક મારે અધ્યયન કરવું જોઈએ, જેથી ઓવરઓલ રિઝલ્ટ સારું આવે. જો આટલો પણ રસ ઉત્પન્ન થઈ જશે ને પછી એ વિષય ભણવાનો એને વાંધો નહીં આવે. આપણે એને ઇગ્નોર કરીએ છીએ કારણ કે એનું મહત્ત્વ નથી સમજ્યા. એટલે આ જે મૂળ વિચારણા હતી કે જેમાં જેમાં રસ પડે એમાં મન એકાગ્ર થાય છે, તો એનું રિવર્સ એન્જિનિયરિંગ કરી અને જેમાં જેમાં રસ એકાગ્ર થવું હોય એમાં આપણે મહત્ત્વ કે રસ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. તો આપણું જે ધ્યેય શું છે? અધ્યાત્મના સાધક તરીકે તો આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાની. જો આત્મ સ્વરૂપમાં સ્થિતિ નહીં થાય, એ પ્રયત્ન નહીં કરીએ અને એમાં મન એકાગ્ર નથી થતું તો શું થશે? દેહાદીમાં મન જશે, અનાત્માના વિચારમાં મન જશે. અને દેહાદી હું છું અને અનાત્માના વિચારમાં મન જશે તો પુનરપી જનનમ પુનરપી મરણમ, દુઃખથી મુક્તિ સંભવતી નથી. જો
જો આ વિચાર કરીએ તો તરત આત્મવિચાર કરવાનું મૂલ્ય સમજાશે અને સમજાઈ જશે કે જો અનાત્મ વિચાર કે જગતના વિચાર કરીશું તો દુઃખી થવાનો વારો આવશે તો તરત મન એમાંથી પાછું વળી જશે. તો આ વિચારણા આપણે જોઈ કે આ એકાગ્રતાનો અભ્યાસ કેવી રીતે કરી શકાય. અને હવે જો એકાગ્રતાનો અભ્યાસ કરવા છતાં આ તો બરાબર જાણો તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ સાથે બીજા વિચારોનો વિક્ષેપ પણ આવે છે. એટલે કે આપણે પોઝિટિવિટી ક્રિએટ કરીએ પણ નેગેટિવિટી ઓલરેડી અંદર છે, એનું શું? તો જે વિપરીત વિચારોનો વિક્ષેપ આવે છે એના માટે શું કરવાનું? ધ્યાન કરવા બેઠા ને કંઈક બીજા જ વિચાર આવે છે તો હવે એની બીજી વિચારણા કરવાની. પોઝિટિવિટી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ છે, નેગેટિવિટી દૂર કરવા માટે વૈરાગ્યની વિચારણા છે. એટલે અહીંયા એકાગ્રતાનો અભ્યાસ કરતા હોય પણ અન્ય વિચારોનો વિક્ષેપ આવે તો હવે થોડુંક એકવાર ઓબ્ઝર્વ કરો. એક સરસ ટેકનિક છે. જ્યારે પણ પોતાના ધ્યેય વિશે વિચાર કરવા બેઠા હોય, વિદ્યાર્થી અધ્યયન કરવા બેસે, કામ ધંધોનો વિચાર કરતા હોય, ઘરકામ કરતા હોય કે ધ્યાન કરતા હોય, જપ કરતા હોઈએ, નિધિધ્યાસન કરતા હોઈએ, કોઈ પણ ધ્યેય હોય, એ વખતે જે અન્ય વિચાર આવે છે ને એને એકવાર ઓબ્ઝર્વ કર. શેના વિચાર આવે છે? ધ્યાન કરવા બેઠા ને દૂધવાળો આવશે હમણાં, લાઇટ બિલ ભરવાનું છે, અથવા આ કામ કરવાનું છે. અધ્યયન કરવા બેઠા હોઈએ અને કંઈક બહાર જવાના વિચાર આવે, કોઈક મિત્રની આજે બર્થડે છે ત્યાં સાંજે જવાનું છે એનો વિચાર આવે. વિદ્યાર્થીને કોઈ પણ વિચાર આવી શકે છે. પૂર્વે અનેક જન્મોના આ બધા સંસ્કાર પડેલા છે, એમાંથી જ્યારે જે સંસ્કાર પરિપક્વ થશે, ઉદ્ભુત થશે પોતાનું ફળ આપવા માટે, એવો વિચાર આવશે. એ વિચાર તો ગમે તે આવી શકે છે. હવે જે વિચાર આવે ને એ વિચારને ખાલી પહેલાં ઓબ્ઝર્વ કરો ફર્સ્ટ સ્ટેજમાં કે મને શેનો વિચાર આવે છે. જે વિચાર આવે ને એને નક્કી કરી લેવાનું, કાં તો નોટ બનાવતા જાઓ કે મને આ વિચારનો વિક્ષેપ આવે છે. અને જે વિચારનો વિક્ષેપ આવે છે એનું ડિસેક્શન કરશો ને તો સમજાઈ જશે કે જ્યાં જ્યાં મને રાગ કે દ્વેષ છે એના જ વિચાર આવે છે. તમે ધ્યાન કરવા બેસો અને રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, ત્યાં આ થયું એનો વિચાર આવે છે? ત્યાં કોઈ નથી. ત્યાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. પણ જ્યાં રાગ અને દ્વેષ હશે કોઈ નજીક, ત્યાં હજારો માણસો મરી ગયા એનો વિચાર નથી, પણ આપણા એક સ્વજનનું મૃત્યુ થયું હોય તો, અથવા કંઈક દુઃખ આવ્યું હોય તો, અથવા કોઈક આપણને કંઈક બોલી ગયું, કંઈક ખોટું લાગી ગયું, અથવા કોઈક વખાણ કરી ગયા, બંને પ્રકારે, તો તરત એ વિચારનો વિક્ષેપ આવશે. એટલે આપણને જે વિચારોનો વિક્ષેપ આવે છે, ડિસ્ટર્બન્સ થાય છે, એના સ્વરૂપનો વિચાર કરે, એનું અવલોકન કરીએ તો સમજાશે કે જ્યાં જ્યાં રાગ અને દ્વેષ છે, રાગ અર્થાત કે આ મને મળે તો મને સુખ થાય અને આ જાય તો સુખ થાય. બે પ્રકારે સુખ થાય ને, સુખ અને દુઃખ બંને બે પ્રકારે હોય છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તો સુખ, અને દુઃખ દેનારી વસ્તુ દૂર થાય તો દુઃખ. એવી જ રીતે દુઃખ દેનારી વસ્તુ દૂર થાય તો સુખ, બંને પ્રકારે સુખ. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય અને અનિચ્છિત વસ્તુ દૂર થાય તો સુખ. એવી જ રીતે ઈચ્છિત વસ્તુ દૂર થઈ જાય તો દુઃખ, અને અનિચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તો એવું કે ને, એકવાર લક્ષ્મીજી અને પનોતી દેવી, લક્ષ્મી દેવી અને પનોતી દેવી બંને વચ્ચે ઝઘડો થયો. એટલે કે હું સુંદર છું અને પેલા કે હું સુંદર છું. હવે નિર્ણય કરવા તમારા જેવા સાધક પાસે આવે છે. હવે બેમાંથી તમને ખબર છે કોને કહેવું અને કોને ના કહેવું. હવે જો લક્ષ્મીજીને ના કહીએ તો કે તમે સુંદર નથી, પનોતી દેવી સુંદર છે, તો લક્ષ્મીજી જતા રહે. અને પનોતી દેવીને કહી દઈએ કે તમે સુંદર નથી, લક્ષ્મીજી સુંદર છે, તો પનોતી દેવી આવી જાય. જે નારાજ થાય તે આવી જાય. તો અહીંયા એ ભાઈ બહુ સરસ જવાબ આપે છે કે લક્ષ્મીજી તમે આવતા હો ને તો સુંદર લાગો છો, અને પનોતી દેવી જાય તો સુંદર લાગે છે, બંને ખુશ. એવું અહીંયા રાગ અને દ્વેષ શું છે તો કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવામાં આપણને રાગ છે કે પ્રાપ્ત થાય તો મને સુખ, અને અનિચ્છિત વસ્તુ હોય, દુઃખપ્રદાયક હોય, એ જાય તો સુખ, અને એ આવે તો દુઃખ થાય. એટલે સુખ અને દુઃખ રાગ અને દ્વેષને લીધે છે. અને રાગ અને દ્વેષ છે કોઈ પણ વસ્તુમાં એવી ઈચ્છા છે કે આ મને મળે તો સુખ, અથવા આ જતું રહે તો સારું. ગમે આ ગમે, સુખ થાય, રસ ઉત્પન્ન, આ બધા સમાનાર્થી શબ્દો સમજી લેવાના. તો એના જ વિચારો મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. પ્રત્યેકે પોતાના ધ્યેય વિશે વિચાર કરી લેવાનો. જે વિચારોનો વિક્ષેપ આવે છે પહેલાં તો એને અવલોકન કરો, જુઓ, આવવા દો. આવે છે પછી એને જુઓ, ઓબ્ઝર્વ કરીએ, એનું અવલોકન કરીએ, અને પછી એનો ઉકેલ લાવવાનો છે.
જોઈશું જ નહીં, એનું ઓબ્ઝર્વ જ નહીં કરીએ તો એને દૂર કરવાનો પ્રયત્ન નહીં થઈ શકે. એટલે અહીંયા એ જે વિચારોનો વિક્ષેપ આવે છે એને પહેલાં જુઓ, અભ્યાસ તો કરી લીધો, પહેલાં સમજી ગયા અભ્યાસ આ કરવાનો છે, કરીએ ત્યારે અન્ય વિચારોનો વિક્ષેપ આવે છે ત્યારે શું કરવાનું તેનું અવલોકન કરી અને એમાંથી રસ ઓછો કરવાનો. મન એમાં જાય છે કેમ? એમાં રસ છે, એમાં સુખબુદ્ધિ છે, તો સુખબુદ્ધિને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એ આ મળશે મને તો મને ગમશે કે સુખ થશે, એ સુખબુદ્ધિ એમાંથી દૂર કરવા માટેની વિચારણાને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય એટલે એવું નહીં માનવાનું કે બધું છોડીને જતા રહેવાનું છે, કોઈ વસ્તુ આપણી પાસે રહેશે જ નહીં. વૈરાગ્યનો બહુ સરળ અર્થ છે અને દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. એવું નથી કે વૈરાગ્ય રાખવું હોય કોઈક અમુક લોકોની જ મોનોપોલી છે કે અમુક લોકો જ રાખી શકે. પ્રત્યેક વ્યક્તિ આ વૈરાગ્યનો ભાવ પ્રાપ્ત કરી શકે છે. ક્યાં વૈરાગ્ય રાખવાનો? પોતાનું જે ધ્યેય છે એનાથી અન્ય વિચારોનો વિક્ષેપ આવે છે એમાં વૈરાગ્ય. પોતાનો ધ્યેય છે એમાં વૈરાગ્યની જરૂર નથી, ભલે વ્યવહારિક ધ્યેય હોય તો પણ. પોતાના ધ્યેયથી અન્ય વિષયનો વિચાર આવે તો એમાં વૈરાગ્ય રાખવાનો, અર્થાત કે સુખ બુદ્ધિનો ત્યાગ કરી દેવાનો, કે એનાથી મને સુખ નહીં થાય. જ્યાં વિદ્યાર્થીનું દ્રષ્ટાંત જોયું કે અધ્યયન કરવા બેસે અને રમવા જવાનો વિચાર આવે. નાનું બાળક હોય તો વિડીયો ગેમ રમવાનો વિચાર આવે, મોટા હોય તો બહાર રમવા જવાનો વિચાર આવે, કે કોઈની સાથે મિત્રો સાથે વાત કરવી છે, અથવા બીજા કોઈ પણ ધ્યેય સિવાયના વિચાર આવે ત્યારે એમાં વૈરાગ્ય. ના, અત્યારે જો એ રમવા જઈશ તો મારું અધ્યયન રહી જશે, અધ્યયન રહી જશે તો પરીક્ષામાં સારી રીતે પરફોર્મ નહીં થાય, સારું રિઝલ્ટ નહીં આવે, તો આખું જીવન દુઃખી થવાનો વારો આવશે. એટલે અત્યારે આ જો અન્ય વિચારમાં જે સુખબુદ્ધિ હતી કે એમાં મજા આવે છે એ મજા જતી રહેશે વિચાર માત્રથી. વિચાર માત્ર જેમાં મજા જતી રહી તો રસ જતો રહ્યો ને, રસ ગયો તો એમાં મન જશે જ નહીં. મન એ જ વિષયમાં જાય છે જેમાં રાગ અને દ્વેષ છે. તો રાગ અને દ્વેષથી મનને મુક્ત કરવા માટેની સરળ વિચારણા અહીંયા જણાવી છે. એટલે મનથી જ વિચારવાનું છે, પદાર્થ છોડવાની આવશ્યકતા નથી. પદાર્થ ભલે ને સામે હોય, ભૂખ લાગી છે, સામે અન્ન છે ને ખાઈએ છીએ, ક્યારેક અન્ન ના મળે અને ભૂખ્યા રહીએ તો શું થશે? મારે ભોજન જોઈએ છે, ભોજન જોઈએ છે, ભોજન પ્રત્યે રાગ છે. પણ એક વિચાર એવો આવી જાય કે આજે તો મારે ઉપવાસ છે. અગિયારસ ક્યારે છે? ગઈકાલે ગઈ ને? હા, તો અગિયારસ એવો વિચાર આવે તો સામે અન્ન હશે તો પણ ખાવાની ઈચ્છા જતી રહી. બસ એવી જ રીતે એ મારા માટે સુખનું સાધન નથી, એમાં સુખ નથી એટલો માત્ર વિચાર કરવાનો છે. પછી જ્યારે વ્યવહારિક ધ્યેયની વાત કરીએ તો જ્યારે એ વિષયનો પ્રયત્ન કરતા હોઈએ, એ આપણું ધ્યેય હોય ત્યારે ચોક્કસ એનો વિચાર કરવાનો. પણ જ્યારે આપણા ધ્યેયથી અન્ય વિચાર આવે ત્યારે એમાંથી રાગ અને દ્વેષને મુક્ત કરવાની વિચારણા કરવી, એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. તો એ વિચારણા આપણે અહીંયા થોડી સ્પષ્ટ સમજી લઈએ. રાગ અને દ્વેષનો ભાવ છોડવો એટલે ધ્યેય સિવાયના અન્ય વિચારમાંથી સુખબુદ્ધિ છોડી દેવી. એટલે અહીંયા વ્યવહાર માટે આપણે આ ખૂબ સુંદર વિચારણા ઉપયોગી થઈ શકે તેમ છે. અહીંયા આ જે વિચારણા છે કે જેમાં જેમાં સુખબુદ્ધિ હશે એમાં રાગ અને દ્વેષ થવાના જ છે. મનમાં કોઈ ખૂણામાં કે મને આ મળે તો સુખ થાય, તેમાં રાગ અને દ્વેષ હશે જ. પ્રાપ્તિમાં રાગ, છૂટી જવાની સંભાવના થાય તો દ્વેષ. બંને સમાન વિચારણા જેવું જ છે. સુખબુદ્ધિ છે તો જ રાગ અને દ્વેષ છે અને એ વિક્ષેપ ઊભો કરે છે. તો હવે તત્વબોધમાં એક સરસ વ્યાખ્યા કરી છે, બહુ સુંદર વ્યાખ્યા છે. રાગ વૈરાગ્ય માટે ખૂબ સ્પષ્ટતા આવી જાય એવી વિચારણા છે. તત્વબોધમાં કહ્યું છે વિરાગ કહ, એટલે વૈરાગ્ય એટલે શું? તો કે ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ. આ લોક અને સ્વર્ગલોક એટલે બધા જ, નાનેથી લઈને મોટા. સ્વર્ગ એટલે જો સામાન્ય અર્થ કરવો હોય તો એવું કહી શકાય કે આપણે જે જે સુખની કલ્પના કરી શકીએ છીએ ને એના કરતાં પણ વધારે સુખ હોય એવું સ્થાન. જેની અહીંયા કલ્પના કરીએ એના કરતાં પણ વધારે સુખનું સ્થાન, એને સ્વર્ગ કહેવાય. તો કોઈ પણ પ્રકારનું આવું જે સુખ હોય એમાં સુખેચ્છા રાહિત્યમ, એક શબ્દ ઉમેરી દેવાનો. ઈચ્છા રાહિત્યમની આગળ શું લખી દેવાનું? સુખેચ્છા રાહિત્ય. એનાથી હું સુખી થઈ જઈશ એ ભાવ માત્ર છોડી દેવાનો. અને એટલા પૂરતું જ કે જ્યારે આપણે અન્ય ધ્યેયમાં એકાગ્ર થવા પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જો આટલું ટેમ્પરરી આપણે કરી શકીએ તો મન એમાંથી તરત જ પાછું વળે, પછી એના વિચાર આવશે જ નહીં. એ સુખરૂપ નથી એટલો નિશ્ચય કરી લઈશું ને તોય મન એ વિચારોથી મુક્ત થઈ જાય. આના પર ખૂબ સુંદર વિચારણા કરી છે આપણી ચેનલ પર. આના તત્વબોધના પ્રવચનો મુકાયેલા જ છે મનન આશ્રમની ચેનલ પર.
એમાં ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા કરી છે કે કેવી રીતે આ ભાવ મનમાં આવે. બધા એવું જ સમજે કે વિરાગ વૈરાગ્ય એ બધું આપણું કામ નહીં. અરે આપણું જ કામ છે. આપણા વ્યવહારિક ધ્યેયમાં પણ આ વિચારણા ખૂબ ઉપયોગી થઈ શકે એવી આ શાસ્ત્રની વિચારણા છે. અને અહીંયા આ વૈરાગ્યનો ભાવ જો થયો, જે વિષયનો વિક્ષેપ આવે છે એટલામાં જ વૈરાગ્ય કરવાનું. બધા વિષયોમાં જરૂર પણ નથી. જરૂર નથી એટલે નહીં કરો તો નુકસાન છે એવું નહીં. કરશો તો ફાયદો જ છે, ના કરી શકાય તો વાંધો નથી. જો વ્યવહારિક ધ્યેય છે તો જે વિષયોનો વિક્ષેપ થાય છે, જે વિચારોનો વિક્ષેપ થાય છે એનાથી મને લાભ થશે નહીં એટલો ખાલી વિચાર કરે. અત્યારે હું જો એ પ્રયત્ન કરીશ, મારા ધ્યેયથી ચ્યુત થઈ જવાશે, એ વિચારમાં એકાગ્રતા નહીં રહે તો મારા ધ્યેયની પ્રાપ્તિ મને નહીં થાય. તો એટલા સમય પૂરતું એમાંથી મનને પાછું વાળી લેવું, એમાંથી સુખબુદ્ધિ છોડવી, એને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. તો કે ના, એવું તો સુખબુદ્ધિ છૂટતી નથી તો હજુ એક વિચારણા છે. શાસ્ત્ર ખૂબ સુંદર વિચારણા જણાવે છે. મને તેમાં સુખબુદ્ધિ થઈ જ જાય છે, મને એમાં સુખ જણાય જ છે, તો જો એમાં સુખબુદ્ધિ છોડવી હોય ને તો 2 કસોટીએ કસી લેવાનું. જેમાં સુખબુદ્ધિ, વિદ્યાર્થીઓને તેમ લાગતું કે મારે મિત્રો પાસે જઈને રમવું છે કે વિડીયો ગેમ રમવું છે તો એનો વિચાર કરી લેવાનો. અથવા બીજું કોઈ જગતમાં સુખ જણાતું હોય તો એમાં વિચારણા કરી લેવાની. બીજું દ્રષ્ટાંત લઈએ કે ધારો કે કોઈને એવું થાય કે મને આઈસ્ક્રીમ તો ખૂબ ભાવે છે. સુખ શેમાં છે? ઉનાળાનો બપોરનો સમય હોય ને આઈસ્ક્રીમ મળે તો સુખ થાય. ઘણા મોટા લોકોને પણ નાના બાળક જેવું હોય છે, એ જોઈએ એટલે મળે એટલે આમ ગાંડા થઈ જાય. તો એમાં સુખ છે એટલે એની પ્રાપ્તિની ઈચ્છા થાય છે. તો શું એમાં સુખ છે ખરું? થોડોક વિચાર કરવાનો. એક સરળ આમ કહે ને 2 કસોટી છે. જો જેમાં સુખ લાગતું હોય એને પહેલાં ચેક કરી લેવાનું કે શું એ બધાને સુખરૂપ છે, તો એમાં સુખ છે એવું કહી શકાય. ખાંડમાં મીઠાશ છે કે નહીં? બધાને સુખરૂપ લાગે છે. ડાયાબિટીસ થયો હોય એને તો નહીં લાગતી હોય ને, એને પણ લાગે, તો ખાંડમાં મીઠાશ છે. અને બધા સમયે અત્યારે ચાખીએ કે રાત્રે 2 વાગે ઉઠીને ચાખીએ તો એમાં મીઠાશ છે. પણ શું એમાં સુખ છે? હવે આઈસ્ક્રીમનું દ્રષ્ટાંત લઈએ. આઈસ્ક્રીમમાં સુખ છે? જો હોય તો બધાને લાગવું જોઈએ, તો કે ના, બધાને સુખરૂપ. કોઈક તો એવા હશે જ કે જે કે મને આઈસ્ક્રીમ નથી ભાવતું. બીજું, પ્રત્યેક સમયે, બધા સમયે જો કોઈક નજીકના સ્વજનનું કંઈક અવસાન થયું હોય, અથવા જો શેર બજારમાં કહીએ ને પેલો ગોલ્ડનો ભાવ શું થયો, બહુ મોટું નુકસાન થઈ ગયું, અને એ સમયે કોઈ તમને આપે કે આઈસ્ક્રીમ ખાવ તો, ત્યારે એમાં સુખ નથી મળતું. બધાને બધા સમયે સુખરૂપ ના હોય તો એ પદાર્થમાં સુખ છે એવું કહી શકાય નહીં. આ એક જ દ્રષ્ટાંત લીધું, બીજા દ્રષ્ટાંત તમે વિચારી લેજો. અને જેમાં સુખ લાગતું હોય, બીજા શબ્દોમાં કહેતો આપણી વિચારણાના સંદર્ભમાં જેમાં આપણને રાગ દ્વેષ હોય, અથવા જેમાં રસ હોય, અથવા જેમાં આપણે આપણા ધ્યેય પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હોય અને વિચારોનો વિક્ષેપ આવતો હોય, જે વિચારોનો વિક્ષેપ આવતો હોય પહેલાં એનું અવલોકન કરવાનું, પછી નક્કી કરવાનું કે શું એનો વિચાર કરવાથી મને સુખ થશે, એમાં સુખ રહેલું છે. અને જો નિશ્ચય થાય કે એમાં સુખ રહેલું નથી તો એમાંથી સુખબુદ્ધિ છોડવાની. અને એ સુખેચ્છા રાહિત્યમ, પદાર્થ છોડવાની જરૂર નથી. છોડવાથી સરળતા રહે તો છોડવાનું, પણ છોડવો જ એવું જરૂરી નથી. એટલે પદાર્થ હોય કે છૂટે એ અગત્યનું નથી, પણ એમાં રહેલી સુખબુદ્ધિ માત્ર છૂટી ગઈ. એકવાર સુખબુદ્ધિ છૂટી ગઈ તો મને એમાં જશે જ નહીં. મને એમાં નહીં જાય તો અન્ય વિચારોના વિક્ષેપથી આપણે મુક્ત થઈ જઈશું. અને આ જે સરળ વિચારણા છે એને જે શાસ્ત્રમાં વૈરાગ્ય કહેવામાં આવે છે. જે નેગેટિવિટી છે, જે બીજા વિચારોનો વિક્ષેપ આવે છે, એનાથી આપણું મન મુક્ત થઈ શકે તેમ છે. એટલે અભ્યાસ અને વૈરાગ્ય, આવો પ્રયત્ન કરવાનો. એ પ્રયત્ન કરવામાં જે વિચારોનો વિક્ષેપ આવે છે એમાં સુખબુદ્ધિ છોડી દઈએ અને એ વૈરાગ્ય પ્રાપ્ત થાય તો અભ્યાસ અને વૈરાગ્ય એ બંને દ્વારા આ મનનો નિરોધ સંભવે છે. અને આ સુંદર ઉપાય અહીંયા બતાવી દીધો. એટલે અનુકૂળની પ્રાપ્તિમાં રાગ હોય, પ્રતિકૂળની પ્રાપ્તિમાં દ્વેષ હોય, અને જેમાં રાગ અને દ્વેષ હશે એનો વિક્ષેપ તો મનમાં આવશે જ. અને આવો વિક્ષેપ મનના નિયમનમાં અવરોધક થાય છે, અને એનાથી મુક્ત થવાનો આપણે પ્રયત્ન કરવાનો. શાસ્ત્રના શબ્દોમાં વૈતૃષ્ણ કહ્યું છે, તૃષ્ણા રહિત થવું. અન્ય વિચારોનો વિક્ષેપ આવે છે એમાં તૃષ્ણા છે, તૃષ્ણાનો જ બીજો અર્થ છે સુખબુદ્ધિ છે. એ તૃષ્ણા રહિત થવું એટલે એવી દ્રઢ ઈચ્છા કે આનાથી મને સુખ
થશે જ, આનાથી જ મને સુખ થશે, એવી દ્રઢ ઈચ્છા હોય એને છોડવી, એને વૈતૃષ્ણ કહીએ, અને એને જ આપણે સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરી ગયા. અહીંયા બંને વિચારણા જણાવી, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મનઃ ગૃહ્યતે નિગૃહ્યતે નિયમ્યતે. મન નિયમનમાં આવી શકે છે. અને ત્યાર પછીનો જે શ્લોક છે એમાં કહેવામાં છે અસંયતાત્મના યોગ દુષ્પ્રાપ. જે અસંયમિત મન છે, જેનું મન નિયમનમાં નથી, અનિયંત્રિત મન છે, એને અસંયત કહ્યું છે. અસંયત મન છે એનું છે અહીંયા અસંયત આત્માના. આત્મા અહીંયા હું, આત્મા એટલે હું, તો મનને હું માની અને અહીંયા કહેવામાં આવે છે કે જેનું મન અસંયમિત છે એને આ સામ્ય યોગ એ દુષ્પ્રાપ, એ બહુ દુઃખેથી પ્રાપ્ત થાય, અર્થાત કે અપ્રાપ્ત જેવો છે, એને એ પ્રાપ્ત થતો નથી. અર્થાત કે આપણું ધ્યેય આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી જો મન સંયમિત નહીં હોય તો, મન કંટ્રોલમાં નહીં હોય તો. ઇતિ મે મતિહિ. શું કહ્યું ભગવાને? ભગવાનનો મત છે. અને જેનું વશ્ય આત્મા, આત્મા અર્થાત કે મન, જેનું મન વશમાં છે, નિયમનમાં છે, એ જો પ્રયત્ન કરે, વશ્યાત્મના તું યતતા, એ પ્રયત્ન કરીને શક્ય અવાપ્તુમ ઉપાયતઃ. અહીંયા ઉપાય અર્થાત કે અભ્યાસ અને વૈરાગ્ય એ ઉપાય છે, અને એ ઉપાયથી જે પ્રયત્ન કરે છે એને આ પોતાના ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. આ વશ્યાત્મા શબ્દ તો સાંભળ્યો છે? ભગવદ્ ગીતા ભણતા છે એને તો સાંભળ્યો જ છે, બાકી નવો હશે. વશ્યાત્મા, વશ્ય આત્મા, મન જેના વશમાં છે તે. તમે બધા કેવા છો? વશ્યાત્મા જ છો. આટલું ભણી લીધું, હવે તો મન વશમાં થઈ જ જવું જોઈએ ને, જાણી લીધું કે નહીં? હા, પ્રયત્ન કરવાની વાત છે એ જુદી વસ્તુ છે. કોણ કેવો પ્રયત્ન કરશે એટલું એનું મન વશ થશે, અને જે પૂરેપૂરો પ્રયત્ન કરશે એનું મન તો વશમાં આવી જ જશે. એટલે વશ્યાત્મા તો થઈ જ ગયા. એટલે જેટલા અહીંયા શ્રોતા છે એ બધા કેવા છે? વશ્યાત્મા છે. શ્રોતા હોય તો વશ્યાત્મા થઈ જાય, પણ શ્રોતામાંથી અડધો રકાર કાઢી નાખે તો શ્રોતા હોય તો એ વશ્યાત્મા થઈ શકે નહીં, તો અસંયતાત્મા થાય. એટલે આપણે શ્રોતા થવાનું, શ્રોતા નહીં થવાનું. અને આ ભગવાનનો મત છે. ભગવાનને હેલ્પલાઇનમાં કોણે કીધું? અર્જુને ભગવાનની મદદ માગી, હેલ્પ મી, સ્યોર સજેશન મને આપો. અને ભગવાને કહી દીધું કે આ મારો મત છે. અભ્યાસ અને વૈરાગ્યના ઉપાય દ્વારા જે પ્રયત્ન કરશે એ સફળ થશે. બીજું કોઈ સામાન્ય વ્યક્તિ કહે ને તો જો આપણને વિશ્વાસ ના આવે. ધારો કે યુટ્યુબમાં કોઈ ચેનલ ખોલીએ ને, ઘણી બધા આજકાલ તો ફેક ન્યૂઝ આવતા હોય છે, અને કોઈ 8 વાગે આવીને એવું કહી દે કે આજે રાતે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે નહીં. તમે મહત્વ આપો એને? હા, પણ પ્રધાનમંત્રી આવીને કહે તો ઇટ મેક્સ સેન્સ. એવું આ મત કોનો છે? ભગવાનનો છે. ઇતિ મે મતિહિ, ભગવાનના શબ્દો છે. સ્વયં ઈશ્વર, સૃષ્ટિ રચયિતા ઈશ્વર આવીને કહે છે કે આ મારો મત છે. અભ્યાસ અને વૈરાગ્યની સાચી સમજપૂર્વક આપણે કેવી રીતે આત્મસાત કરી શકીએ એવી સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, અને એ પ્રકારે જે પ્રયત્ન કરશે એનું મન નિયમનમાં આવી જશે. અને મન નિયમનમાં આવી ગયું, ઈચ્છે ત્યાં એકાગ્ર કરી શકીએ. વ્યવહારિક ધ્યેય હશે તો એમાં એકાગ્ર કરીશું, આધ્યાત્મિક ધ્યેય લઈને બેસીશું અને આત્મ સ્વરૂપમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીશું, અને થઈ ગયું તો આત્મનિષ્ઠા પ્રાપ્ત થઈ જશે, જીવન મુક્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આવો સુંદર ઉપાય અહીંયા ભગવાને જણાવ્યો છે. અભ્યાસ, વૈરાગ્ય અને એના દ્વારા પ્રયત્ન કરવાનો છે. તો એટલે જે પ્રોબ્લેમ છે, કયો પ્રોબ્લેમ હતો આપણો? ADHD. ભૂલી ગયા હો તો પહેલા દિવસનું પ્રવચન ફરી સાંભળી લેજો, અને આપણને એ પ્રોબ્લેમ છે કે નહીં પહેલાં એ નક્કી કરજો. ના હોય તો જરૂર નથી, પણ જો એ મનના પ્રોબ્લેમ આપણે પણ ફેસ કરતા હોઈએ તો અહીંયા એનો ઉપાય ભગવાને જણાવી દીધો છે. એ કોઈ એજ રિલેટેડ પ્રોબ્લેમ છે એવું નહીં માનવાનું, આવું તો હોય જ એવું માનીને સ્વીકારી નહીં લેવાનું. પ્રોબ્લેમ છે એવું માનીશું તો એનો ઉકેલ શોધવાનું મન થશે, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થશે, અને એ પ્રયત્ન અહીંયા ભગવાને બતાવી દીધો છે. એટલે અભ્યાસ અને વૈરાગ્યના સમુચ્ચયથી મનને વશ કરી અને જો સામ્ય યોગમાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. એટલે પ્રશ્ન અત્યાર સુધી આ મનનું નિયમન કરવું સહેલું હતું કે અઘરું હતું? આ 3 દિવસ આપણે વિચારણા કરીએ પહેલાં, એટલે અઘરામાં અઘરો પ્રશ્ન હોય, ખૂબ મૂંઝવતો હોય, પણ એનું સોલ્યુશન પણ એટલું જ મુશ્કેલ હોય એવું જરૂરી નથી. સરળતાથી પણ એનો ઉકેલ
આવી શકે. એકવાર એવું થયું, એક ભાઈને ભ્રાંતિ થઈ ગઈ કે હું જ્યાં સૂઈ જાઉં છું ને એ પલંગની નીચે કોઈ છે. બધું પહેલાં લાકડી આમ કરીને જોઈ લે, ઘરના લોકો આવીને જોઈ લે કે જો ભાઈ કોઈ નથી, હવે સૂઈ જા. જેવો સૂવા જાય એટલે એમ થાય કે મારા પલંગ નીચે કોઈ છે. બારણું બંધ કરી દે, અંદરથી લોક લગાવી દે, તોય થોડી વાર થાય એટલે ભ્રાંતિ થાય કે અંદર કોઈ છે, મારા પલંગ નીચે કોઈ છે. સાયકોલોજીસ્ટને બતાવ્યું, બધી વાત કરી, એટલો મોટો ખર્ચો બતાવ્યો હતો કે તમારે 15 સિટિંગ તો કરવી પડશે, એક સિટિંગના 2000, અને પાછી દવા લેવાની. તો કે આટલો બધો ખર્ચો તો આપણને પોસાય નહીં. 6 મહિનાથી હેરાન થતા હતા અને એવામાં રસ્તામાં તમારા જેવા કોઈ મિત્ર મળી ગયા અને પૂછે છે કે શું તે બહુ ઉદાસ છે? તો કે હમણાંનો જવા દે ને, આ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો કે હું તને એક ઉપાય બતાવું. તો કે જવા દે ને, ડૉક્ટર થાકી ગયા ને. જ્યારે સુવા જવું ત્યારે આવો જ વિચાર આવે છે. તો કે ના, હું તને એક ઉપાય બતાવું, એમાં 1 પૈસાનો ખર્ચો નથી. 1 પૈસાનો ખર્ચો નથી તો સાંભળવાનું મન થયું. તો કે 1 પૈસાનો ખર્ચો નથી, નહીં તને 5000 રૂપિયા મળશે. તો કે કેવી રીતે? તો કે પલંગ વેચી દે ને પથારી, જમીન પર પથારી કર. થઈ ગયો? સમજી ગયા? બસ આ એવું જ છે. મન આપણને બહુ મૂંઝવે છે. ADHD પ્રોબ્લેમ છે, એટેન્શન નથી, ડિસ્ટ્રેક્શન થઈ જાય છે, મન દુઃખી કરે છે. ખૂબ સરળ ઉપાય છે. કેવી રીતે એકાગ્ર કરવું, એમાં રસ કેળવો, એકાગ્ર થશે. વિજાતીય વિચારોનો, અન્ય વિચારોનો વિક્ષેપ આવે છે, એમાં રસ કે રુચિ છે, એનું મૂલ્ય છે એ ઓછું કરી નાખો. એમાં રહેલી સુખબુદ્ધિ દૂર કરી નાખો કે એનાથી સુખી થઈ શકો એમ નથી, એવો માત્ર નિશ્ચય કરી લો. એ નિશ્ચય માત્રથી મન એમાં જતું બંધ થઈ જશે. અને આવો પ્રયત્ન કરીએ તો અઘરામાં અઘરા પ્રશ્ન કે મૂંઝવણનું સરળ સમાધાન આપણને પ્રાપ્ત થઈ ગયું છે. થઈ જાય એવું નથી કહેતો, આપણે એ પ્રાપ્ત કરી લીધું છે. હવે પ્રયત્ન ક્યાં છે? આપણા પક્ષે છે. જે ભગવાને કહ્યું ને, યતતા, એ પ્રયત્ન જો આપણે કરીશું તો અભ્યાસ, વૈરાગ્ય અને એ જાણી લીધા પછી આપણો પ્રયત્ન તો જે ડિસઓર્ડરમાં હતું તે શું થશે? ઓર્ડરમાં આવી જશે. પેલું કહે ને, લાઈન પર નહોતા તે લાઈન પર આવી જાય. એટલે પહેલાં તો આપણે વિચારણા દ્વારા જે ફોલ્ટ ફાઇન્ડિંગ કર્યું, પ્રોબ્લેમ ક્યાં છે, પ્રોબ્લેમ શોધ્યું. પ્રોબ્લેમ શોધી અને જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ રિપેરિંગ કરવાનું. ધારો કે આપણા બાથરૂમમાં પાણી નથી આવતું, નળમાં સંભાવના છે કે ટાંકીમાં પાણી ના હોય. આપણે ઉપર જઈને જોઈ આવીએ, ટાંકી આખી ભરેલી છે. હજુ એમાં બીજું પાણી નાખીએ તો શું થાય? ઓવરફ્લો થાય, પણ નીચે પાણી આવે નહીં, કારણ કે પહેલાંય નહોતું આવતું. પાઇપલાઇનમાં તો કે પાઇપલાઇનમાં કચરું નથી, કારણ કે આજુબાજુવાળા બધાના ફ્લેટમાં આવે છે. તો શું કરવાનું? પ્રોબ્લેમ ક્યાં હોય? તો કે નળ છે ને, નળની આગળ એક ફિલ્ટર આવે, જાળી આવે, એમાં કચરું આવી ગયું હોય તો ખાલી ફિલ્ટર સાફ કરો એટલે પાણી આવી જાય. ટાંકીમાં પાણી ભરવાની જરૂર નથી, ત્યાં તો છે જ. શ્રવણજન્ય જ્ઞાન તો આપણી પાસે છે જ. હું આત્મા સ્વરૂપ છું એવી કોને ખબર નથી? હું શરીર, ઇન્દ્રિયો, મનબુદ્ધિ નથી, સતચિત આનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન તો બધાને છે. પણ એ જ્ઞાનમાં સ્થિતિ થતી નથી. એને લીધે જીવન મુક્તિનું સુખ અનુભવાવું જોઈએ, એ અનુભવાતું નથી. આપણું જે વ્યવહારિક ધ્યેય છે એમાં મનને એકાગ્ર કરવું છે, ખબર છે, પણ થતું નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે? તો કે મનનો જે પ્રોબ્લેમ છે એ સ્તરે જ એમાં સુધારો કરવાનો. એ નળ ખોલીને ફિલ્ટર કાઢીને સાફ કરીને મૂકીએ તો પાણી ચાલુ થઈ જાય. બસ એવી જ રીતે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એના દ્વારા જીવન મુક્તિનું સુખ નથી મળતું, મન એકાગ્ર નથી થતું આત્મ સ્વરૂપમાં, તો એના માટેની વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ લીધી. આ વ્યવહારિક ધ્યેય માટે એટલું જોઈ લીધું. જો આધ્યાત્મિક સાધક તરીકે વિચારણા કરીએ તો શ્રવણજન્ય જ્ઞાન છે, પણ જ્ઞાનમાં નિષ્ઠા નથી, નિત્યમાં સ્થિતિ રહેતી નથી, જીવન મુક્તિનું સુખ નથી અનુભવાતું. ધ્યાન, નિધિધ્યાસન કરવું છે, પણ અનિયંત્રિત મન વિઘ્નરૂપ બને છે. એટલે આપણું મન આપણે નિશ્ચિત કરેલા ધ્યેયમાં એકાગ્ર થાય એવું ઈચ્છતા હોઈએ તો મનને આ સમજ પ્રાપ્ત કરી લીધી. હવે એ પ્રકારનો અભ્યાસ કેવી રીતે કરવાનો? અત્યારે આપણી પાસે પૂરતો સમય નથી. ક્યારેક એવો અનુકૂળ અવસર પ્રાપ્ત થશે તો ખૂબ વિસ્તારપૂર્વક આના પર વિચારણા કરી શકાય એવું છે, અને એ વિચારણા દ્વારા આપણે એને આત્મસાત કરી શકીએ તેમ છે. તો એનો અભ્યાસ કરવો પડે. તો ટૂંકમાં આમ કહીએ ને કે ગાઈડલાઇન જેવું તો જોવું હોય તો એવું કહી શકાય કે આવો અભ્યાસ કરવો છે તો કેવી રીતે કરવાનો. તો સ્ટેપ બાય સ્ટેપ કરીએ ને તો એ થઈ શકે. સીધા કૂદકા મારીએ તો સવારમાં ઉઠીને 4 વાગ્યામાં કે હું તો નિધિધ્યાસન કરવા બેસી જાઉં છું અને 2 કલાક નિધિધ્યાસન કરું છું, શું થતું હોય? ઊંઘ જ આવી જતી હોય, એટલે એ દોષ આવી જાય. તો શું કરવાનું? તો કે પદ્ધતિસર કરવું હોય ને તો એક સુંદર અહીંયા એક વિચારણા છે, ખાલી ઉલ્લેખ કરી લઉં, અત્યારે એનો અભ્યાસ કરવાનો તો સમય નથી. એક તો આપણે જે ધ્યેય વિષયમાં એકાગ્ર કરવું છે તેના માટે પહેલાં તો શરીરને બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી દો. એટલે આપણે ધ્યાન કરવા માટેની વિચારણા જોઈએ, પછી એને પોતપોતાના ધ્યેયમાં લગાડવાનો.
અન્ય પ્રવૃત્તિમાંથી શરીરને પહેલાં શાંત, એટલે એક આસન પર બેસી જવાનું હોય. પછી કર્મેન્દ્રિયોને પ્રવૃત્તિમાંથી ઉપરામ કરી દો. પછી પલાઠી વાળીને બેસી ગયા એટલે એ ઉપલક્ષણ રૂપે છે, કર્મેન્દ્રિયોને નિવૃત્ત કરી દીધી. પછી જ્ઞાનેન્દ્રિયોના પ્રતિક રૂપે ચક્ષુ ઇન્દ્રિય આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસીએ. એક પ્રતિક રૂપ છે. બધી જ્ઞાનેન્દ્રિયોથી એના વિષયોનું ગ્રહણ કરવાનું બંધ કરી દો. એમાં મન જવું જોઈએ નહીં. કાનને તો બંધ ના કરી શકાય, તો જે શબ્દ સંભળાય છે એને ધ્યાન નહીં આપવાનું, ઇગ્નોર કરવાનું. તો એ પણ જ્ઞાનેન્દ્રિયોને ઉપરામ કરી દીધી. પછી મનને પણ ઉપરામ કરી દેવાનું. એટલે શું? મન એનું કામ ના કરે તો શું થાય? ઊંઘી જવાય. મનને બંધ નથી કરવાનું, મન પાસે તો કામ કરાવવાનું છે. એટલે મન જે જગતના વિચારોમાં પ્રવૃત્ત છે ત્યાંથી પહેલાં પાછું લાવવાનું. પાછું લાવવું હોય તો શું કરવું પડે? આપણી નજીક જે કામ છે એ આપવાનું. એટલે એને પ્રાણાયામ કરવાનું કામ સમજ કે પ્રાણાયામ કરીએ એટલે મન ઓટોમેટિક શાંત થશે. જે વિચારોમાં પ્રવૃત્ત છે એ શાંત થશે, આપણી પાસે આવી ગયું. સિમ્પલ પ્રાણાયામ, હેલ્થ ઓરિએન્ટેડ નથી. એટલે ઊંડા શ્વાસોચ્છ્વાસ લેવા એ પણ અહીંયા પ્રાણાયામ જ કહેવાય. ધીમે ધીમે શ્વાસ લેવાના, ધીમે ધીમે શ્વાસ છોડવાના, અને એને મનને ત્યાં બેસાડી દે કે તું આને જોયા કર. હવે મનને જો આ કામ સોંપી દીધું હોય એ બીજે જઈ શકે ખરું? બીજે જાય તો શું થાય? પેલું પહેલા દિવસે જોયું ને, દાદા પ્રાણાયામ કર્યો પૂરક કુંભક અને પછી લાઇટ ગઈ. મન બીજે જતું લઈને શ્વાસ લેવાના ભૂલી ગયા તો એટલે મન ત્યાં રહેશે. નજીક આવી ગયું. નજીક આવી ગયા પછી એને કામ સોંપવાનું. પછી પ્રાણાયામ એ બંધ કરીને નોર્મલ જે ઉચ્છ્વાસની ક્રિયા ચાલે છે એનું માત્ર ઓબ્ઝર્વ કરવાનું કામ સોંપી દે. એટલે બીજે ક્યાંય જઈ ના શકે. તું જોયા કર શ્વાસ આવે છે અને જાય છે. પછી એના કરતાં વધારે સૂક્ષ્મ કામ સોંપવાનું. બંધ આંખે મન દ્વારા શરીરના એક એક અંગને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરવાનો. પગની સ્થિતિ, હાથની સ્થિતિ, કમર બરાબર છે કે નહીં, ગરદન, મસ્તક અને કરોડરજ્જુ એક સીધી લીટીમાં છે. બસ ખાલી ઓબ્ઝર્વ કરો. અને ઓબ્ઝર્વ કરતાં કરતાં મન આને શું કરે છે? આપણે એક લોજિકલી જોઈએ તો મન બીજેથી પાછું લાવીએ છીએ, એને ધીરે ધીરે કરીને એક એક સૂક્ષ્મ કામ સોંપતા જઈએ છીએ. અને આપણે કહીએ એવું કામ કરવાની એને ટેવ પાડવાની. કે આપણે કહીએ આ સહેલું કામ છે ને તો કરે. નાનું બાળક હોય એને સરસ કહે કે જા ત્યાં પેલી ચોકલેટ છે લઈ આવતો, જાય કે નહીં લેવા? સરળ કામથી શરૂઆત કરવાની કે ચાલો આટલું જ છે ને કરી લઈશ, આટલું જ છે ને કરીશ. એમ કરતાં કરતાં આપણું કયા પ્રમાણે કરવાની એને ટેવ પડશે તો મન આપણું ઓબિડિયન્ટ થશે. પછી એની પાસે અઘરું કામ કરાવી શકાય. એટલે પહેલાં શરીરમાં પરિભ્રમણ કરાવીએ, શરીરનું ઓબ્ઝર્વેશન કરીએ. પછી એ સૂક્ષ્મ થયેલા મન દ્વારા આપણા ઈષ્ટદેવ હોય એનું ધ્યાન કરવાનું. જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય જેમાં આપણને શ્રદ્ધા હોય એના સ્વરૂપનો થોડો સમય ધ્યાન કરવાનું. પછી એ આપણા ઈષ્ટદેવના જે નામનો જપ કરવાનો. પહેલાં મોટેથી જપ કરવાનો. આપણે પણ બોલીએ, અન્યને પણ સંભળાય એટલા મોટા અવાજે બોલવાનું. અને આપણે પોતે આપણા અવાજને સાંભળવાનો પ્રયત્ન કરવાનો. એનાથી થશે શું? બીજો શ્રવણેન્દ્રિયમાં અવાજ પ્રવેશ નહીં કરી શકે. એટલે કાનને બંધ ના કરી શકાય પણ આવી રીતે કરી શકાય. એક બાજુ આપણે એક વસ્તુ સાંભળવાનો પ્રયત્ન કરીએ તો બીજો અવાજ જતો રહે. અત્યારે પ્રવચન સાંભળો છો, પાછળ કોઈ ખુરશી હલાવે તો એ સંભળાય છે? નથી સંભળાતું. મન આમાં એકાગ્ર છે. પછી મંદ જપ કરવાનું, મોટેથી બોલવાનું બંધ કર, પણ મનથી અવાજ તો સાંભળવાનો પ્રયત્ન ચાલુ જ રાખવાનો, માત્ર હોઠ હલાવવાના. પછી ચિત્ત જમ જપ, મન દ્વારા જપ કરવાનું, બધું જ બંધ, કોઈ જ એક્ટિવિટી નથી, અને મનથી જપનો અવાજ સાંભળતા રહેવાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો બે મંત્રની વચ્ચે પણ થોડોક પોઝ છે, એને પણ ઓબ્ઝર્વ કરવાનો. ઓમ નમઃ શિવાય મંત્રને ઓબ્ઝર્વ કરો, વચ્ચેનો પોઝ છે એને ઓબ્ઝર્વ કરો, અને પાછું મંત્ર બોલે. બે મંત્ર વચ્ચે પોઝ, બે મંત્ર વચ્ચે પોઝ આવે. અને એ ઓબ્ઝર્વ કરતાં કરતાં મનને એવી ટ્રેનિંગ આપવાની છે કે વચ્ચે બીજો વિચાર આવે તો તરત ખબર પડશે કે નહીં. આડાવડા લીટા હોય એમાં ખબર ના પડે, પણ ખાલી બે એક સરખા શબ્દોનું ઉચ્ચારણ થાય છે ને વચ્ચે પોઝ છે, એમાં વચ્ચે કોઈ થર્ડ પાર્ટી આવી જાય તો ત્યાંથી મનને પાછું વાળવાનું. આ ટ્રેનિંગ છે. પોતાના ધ્યેય સિવાયના વિચાર, અહીંયા જપ છે એવું કંઈ પણ વિચાર કરતા હોય, ધ્યેય હોય, એમાં બીજો વિચાર આવે તો આપણને એલર્ટ થઈએ છીએ. એક અભ્યાસ થાય છે કે બીજો વિચાર આવે તો અહીંયા પાછું લઈએ, બીજો વિચાર આવે તો અહીંયા પાછું લઈ આવવાનું. એ અભ્યાસ થઈ ગયો એટલે પછી શું, પહેલાં શું થાય કે 2, 4, 5 મિનિટ સુધી બીજા વિચારોમાં મન જતું હોય, પછી એમ થાય કે ના મનને પાછું લાવવાનું. પછી 1 મિનિટમાં મન પાછું લાવીએ, 10 સેકન્ડમાં મનને પાછું લઈ આવીએ. પછી જેવું ગયું મન બીજા વિચારોમાં અને 1 સેકન્ડમાં લઈ આવીએ. મિલી સેકન્ડમાં, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડમાં મનને પાછું લાવતા આવડવું જોઈએ. બે મંત્રની વચ્ચેના પોઝમાં જો બીજો વિચાર આવે તરત પાછું લઈ આવો. ધીસ ઇઝ ધ ટ્રેનિંગ. એનો આધ્યાત્મિક લાભ છે એ તો છે જ. આ તરત જ જણાતો આપણને આ લાભ પ્રાપ્ત થાય છે. અને આ રીતે જો આપણે કરી શકીએ
તો મનને ધીમે ધીમે આપણે સૂક્ષ્મ કરીએ છીએ, ઈષ્ટદેવનું ધ્યાન કરીએ, જપ કરીએ, ઉચ્ચમંદ અને માનસ જપ કરીએ. આવું શાંત, શુદ્ધ અને પવિત્ર થયેલું મન એ મન નિયમનમાં છે એવું કહેવાય. બધા ઉપાય, શાસ્ત્રીય ઉપાય જોયા, આપણે કેવી રીતે કરવાના એ ઉપાય આપણે જોયા. અને આ પ્રકારે જો મન નિયમનમાં આવી ગયું પછી આપણું જે કોઈ ધ્યેય હોય એ વિચારમાં મનને પરોવવાનું, પછી એને કામ સોંપો. વ્યવહારિક વિષય છે તો એમાં, આધ્યાત્મિક વિષય છે તો એમાં જપ કરો, ધ્યાન કરો, નિધિધ્યાસન કરો કે નિર્ગુણ માનસ પૂજા, સમાધિ કરીએ, આત્મલિંગની પૂજા કરીએ, આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરીએ. આ કોઈ પણ પ્રયત્ન આપણો સફળ થઈ જશે. પેલું કે લોખંડને ગરમ કરી અને લુહાર જો હથોડાનો ઘા મારે તો એને ઘાટ આપી શકાય. ઠંડા લોખંડને કશું ના થઈ શકે, અને લોખંડને ગરમ કરીને મૂકી દઈએ તો પણ એને ઘાટ ના અપાય. એટલે ઘણા લોકો આ બધું પ્રવૃત્તિ કરે ને પછી પોતાના કામમાં લાગી જાય. ઘણા લોકો આ બધું કર્યા વગર જ પોતાના ધ્યેયનો વિચાર કરવા માંડી પડે. પણ જો આ બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે, મનને આવી રીતે નિયમનમાં લઈ અને જો આપણા ધ્યેયનો વિચાર કરીએ તો સરળતાથી મન એમાં એકાગ્ર થઈ શકે એમ છે. એટલે બંને પ્રકારે આપણે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. અને એવું મન કેવું હોય છે? અત્યારે સ્ક્રીન પર કંઈ દેખાય છે? નથી દેખાતું ને? હવે કંઈ દેખાય છે? ADHD વાળું મન કેવું હોય ને એ અહીંયા જણાવેલું છે. ચંચલ છે, પ્રમાદી છે, બળવાન છે, દ્રઢ છે. હવે કંઈ દેખાય છે? થોડુંક બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરો. ટીવી સ્ક્રીન માપની છે એટલે થોડુંક હું ઝૂમ કરું. ડોટ દેખાયું? કેટલું નાનું છે તોય અહીંયા તમને દૂરથી પણ દેખાઈ ગયું. આટલું કોન્સન્ટ્રેશન આનાથી પ્રાપ્ત થઈ જાય. હવે માત્ર અહીંયા જ આ ડોટ છે નહીં, પ્રીવિયસ જે સ્લાઇડ હતી એમાં પણ અહીંયા ડોટ છે, પણ આજુબાજુ એટલું ડિસ્ટર્બન્સ છે ને કે દેખાતું જ નથી. હું ઝૂમ કરીશ એટલે દેખાશે છે, પણ એના પર ધ્યાન જ ના જાય. હવે આમાં પણ છે, પણ આપણું ધ્યાન જ નથી જતું. જ્યારે આ પ્રક્રિયા દ્વારા મનને નિયમનમાં લાવવામાં આવે અને એકાગ્ર કરવામાં આવે તો હવે દેખાય છે, તરત ધ્યાન જાય. બસ આટલું મન આપણું નિયમનમાં થઈ જાય, એકાગ્ર થઈ શકે આપણા ધ્યેય વિષયમાં. એની શાસ્ત્રીય સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. ભગવદ્ ગીતાના સંકલ્પ ભાષ્યમાં શંકરાચાર્યજી એક જગ્યાએ સરસ વાક્ય લખે, સમાધિ સંસ્કૃતમ મનઃ આત્મદર્શને કરણમ. સમ એટલે જ મનનું નિગ્રહ, મનનું નિયમન, જે અહીંયા વિચારણા જોઈ. એટલે સમથી યુક્ત, સમ દમ વગેરે સાધન સંપત્તિથી યુક્ત અધિકારી થયેલું આવું નિયમનમાં રહેલું મન જ આત્મદર્શને કરણમ સાધનમ. આત્મદર્શન કરવું છે, પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરવી છે તો એમાં એ સાધનરૂપ બને છે. એટલે અહીંયા આ મન આપણું કંટ્રોલમાં હોવું જોઈએ. પીયુસી ખબર છે? પીયુસી એટલે શું? પોલ્યુશન કંટ્રોલમાં હોવું જોઈએ. અને MUC એટલે આજે બધા અહીંથી આ સર્ટિફિકેટ લઈને જજો. રસ્તા પર નીકળીએ અને વાહનનું PUC ના હોય તો સીધું મેમો આવી જાય છે ને હવે તો. એવી રીતે MUC આપણે લઈ લેવાનું, MUC હોવું જોઈએ. અને એવું MUC જો આપણને પ્રાપ્ત થઈ ગયું તો સમજી લેવાનું કે પોલ્યુશન અંડર કંટ્રોલમાં છે. કામ, ક્રોધ, લોભ એ બધું શું છે? ADHD પોલ્યુશન છે. એ કંટ્રોલમાં રહેવું જોઈએ. એ માપમાં હોય ને તો આપણું મન કંટ્રોલમાં છે. સાવ ઝીરો થાય તો પછી મહાપુરુષોનું મન કેવું હશે ને એ તો આપણે માત્ર કલ્પના કરવી હતી. કેટલું સુંદર મન હશે કે જે ઈચ્છે ત્યારે પોતાના ધ્યેયમાં લાગુ પડી શકે, એનો વિચાર કરી શકે, ન ઈચ્છે એમાંથી તરત પાછું વળી શકે. એવો પ્રયત્ન આપણે કરવાનો છે. પણ એટલીસ્ટ અમુક રેન્જમાં તો આવી જાય. પાસિંગ માર્ક્સ કેટલા હોય એટલું આવી જાય તો એ સર્ટિફિકેટ મળી જાય. એટલે અહીંયા આપણે વિચારણા જોઈ, આપણી સમજને સુધારવાનો પ્રયત્ન કર્યો. આપણા શાસ્ત્રો અને સંતો સમજ સુધારે છે, અને સમજ સુધરી જાય તો જીવન સુધરી જાય. એટલે સમજ સુધારણાથી વ્યક્તિ સુધારણા, અને એક વ્યક્તિ સુધરે, બીજી વ્યક્તિ સુધરે, ત્રીજી વ્યક્તિ સુધરે તો શું થાય? સમાજ સુધારણા. એટલે ખૂબ અગત્યની એવી આ સમજ આપણે પ્રાપ્ત કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. અને એવી વિચારણા આપણને સૌને પ્રાપ્ત થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. આજે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. અને સાથે સાથે વાત કરું કે આ કોઈક ઈશ્વરની અકળ યોજનાને લીધે આ 3 દિવસના સત્સંગનો અવસર આપણને ઉપલબ્ધ થયો છે. કોઈ એનું પ્લાનિંગ હતું નહીં. અનાયાસે જ ઈશ્વર કૃપાથી આપણને ઓચિંતો જ આ
અવસર ઉપલબ્ધ થઈ ગયો છે. ઈશ્વરનો આપણા પર ખૂબ અનુગ્રહ છે, ખૂબ અનહદ કૃપા આપણા પર થઈ છે એવું માનું છું. અને સાથે સાથે મન વિશેની જે કંઈ આપણે સમજ પ્રાપ્ત કરી, મન વિશે, મનની મૂંઝવણો, પ્રશ્નો વિશે અને એને વિશે ભગવાને ભગવદ્ ગીતામાં જે ઉપદેશ આપેલો છે અર્જુનને, એ મનના નિયમનના ઉપાય સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એ માઇન્ડ મેનેજમેન્ટ વર્કશોપની વિચારણા કરી, એ આપણને સૌને એ વિચારણા પ્રાપ્ત થાય. આમાં આપણું નવું કંઈ જ નથી, ખાસ સમજી લેજો. કોઈ નવો વિચાર તમને પ્રાપ્ત થયો? ના. જે અત્યાર સુધીના સત્સંગથી આપણે સમજ કેળવેલી છે, આપણા ગુરુજન અને આચાર્યો પાસેથી જે કંઈ સમજ પ્રાપ્ત થઈ છે એને માત્ર આપણી સમજ કહીને કે વ્યક્ત કરવાનો પ્રયત્ન છે. આપણું મૌલિક આમાં કંઈ છે જ નહીં. આપણા આચાર્યો અને ગુરુજનો દ્વારા પ્રાપ્ત થયેલી જ આ સમજ છે, એને માત્ર યાદ કરવાનો પ્રયત્ન કરેલો છે. જો એમાં કંઈ લાભદાયક તમને લાગ્યું હોય તો એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો અને એનો લાભ મેળવજો. જો લાભ કંઈ પ્રાપ્ત થયું હોય, મન આપણું આવું છે, એને નિયમનમાં રાખવામાં કોઈક પ્રકારે જો સફળતા મળે તો એ ઈશ્વરની આપણા પર થયેલી કૃપા જ છે. અને એ પ્રયત્ન હવે ક્યારે કરશો? આવતા જાન્યુઆરીમાં ને? આજથી અને અત્યારથી જ એ પ્રયત્ન ચાલુ કરી દેવાનો. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જે સોમૈયા પરિવાર, ખાસ સમીરભાઈ, ઉર્મીબેન અને એમની આખી ટીમ જે આયોજનમાં સહાય કરે છે, એ બધાને ઈશ્વર આના કરતાં વિશેષ શક્તિને સામર્થ્ય આપે કે જેથી આવા સત્કાર્યો વધુ સારી રીતે કરી શકે એવું સામર્થ્ય એમને પ્રદાન કરે, એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને આપણને આ મનને નિયમનમાં રાખવાના જે કંઈ ઉપાય વિશેની સમજ પ્રાપ્ત કરી છે એ આપણે કરી શકીએ એવું આપણને સામર્થ્ય પ્રદાન કરે, એવી પરમેશ્વરના ચરણમાં પ્રાર્થના કરી અને હું અહીંયા વિરામ લઉં છું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઈશ્વરની કૃપાનો આસ્વાદ લેતા લેતા આપણે સૌ એવું વિચારીએ કે આ જ્ઞાન આપણે પૂર્ણપણે નહીં તો આંશિક રીતે પણ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. અને એને માટે સહાયરૂપ થવા માટે મનન આશ્રમ, પરમ પૂજ્ય ગુરુદેવ, અન્ય સંતો આપણે માટે ઘણી બધી અનુકૂળતા ઊભી કરી રહ્યા છે. તો એનો આપણે અવશ્ય લાભ લેવો જોઈએ. તેથી આ જ્ઞાન આપણે સારી રીતે આપણા जीवનમાં ઉતારી શકીએ. प्रेरणादायक प्रवचन के लिए स्वामी जी बहुत धन्यवाद. माइंड मैनेजमेंट जैसे बहुत कठिन विषय को विविध दृष्टांत, वैसे ही विविध ग्रंथ के संदर्भ से स्वामी जी ने ये विषय बहुत ही सरलता से और सुबोधता से अपने सामने स्पष्ट किया है. और जो मनोनिग्रह बहुत ही कठिन है उसके लिए सकारात्मक दृष्टि से कहा है कि अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गुह्यते. ये सिर्फ कौन्तेय के लिए नहीं, हम सब के लिए भी लागू होता है. धन्यवाद.